હા હારું આ બસમાં તો મારું બધું ખદડાઈ મરી ગયો હું તો ત્યારે આ બસ તો હવે થોડા ખડા ખડીઓ એવી કૂદ કરીને થકવી નાખ્યો પણ હવે શું કરી આ છોકરાને લગન લીધો છે તમારા કંકુત્રીઓમાં 2-4 ગોમ બાકી રહી ગયો હશે અને એક આ મારો ભાઈબંધ છે ને એના એ કંકુત્રી આવવા જવું છે મને એ છોકરાને હા હવે છેલ્લી આ 2 ગોમ બાકી છે એક આ હોય અને એક બીજું એક આગળ ગોમ છે તે એ જવું છે પણ અમે થાકી ગયો આ છોકરા છે પણ એ બધા નોકરી છે ત્યાં કંકુત્રી વેચવા હું નીકળ્યો પછી કીધું તાર છોકરાને શું ખોટું ઘેર વહેલા બોલાય હા નહીં તો ઘણો કોમ બાકી છે પેલા મંડપ વાળા નથી ફોન કર્યો તો મેં તો આ રસોઈયાને ભેગું થવા જવું છે પેલા કંકુત્રીઓનું પહેલાં 2 ગોમ પૂરો જ કરી નાખું પછી એ બધું કોમ લેવું ઉપાડવું હા ઘણો ટાઈમ થઈ ગયો છે ત્યાં કોઈકને ઘરનું પૂછવું પડશે સારું ઘરે છે કે છે બાદ છે આ છગનભાઈનું તો લોકો ભાઈ છે એને પૂછી લઉં લાવો ભાઈ ઓ ભાઈ લે ભાઈ પેલા છગનભાઈનું ઘર કે બાજુ છે કાગવાસી જેવો કોક આવ્યો છે હા બોલો કાકા કીધું પેલા છગનભાઈનું ઘર કઈ બાજુ આપડા છગનભાઈનું ઘર એટલે હું તમારે કોઈ હગા તો હગા એટલે એ મારા બાપો નિહાળા છે ને એ હારા સંબંધ છે અને મારા છોકરાને લગન લીધો છે ત્યાં ભાઈને હું કંકુત્રી આલવા આવ્યો છે છગનભાઈ ને અમારા કારણ કે ઈવાને બધો અમારો પરિવાર બધો તેડા આવ્યો હતો એ દાડા એવું મારા જ અવસર આવ્યો એટલે ઘણું બધો મારા લઈ જવા પડે ભાઈ મારા ઘેર હા એટલે ભાઈ નું ઘર કે બાદ છે ભાઈનું ઘર તો બાજુ અડી નાખું થાય ના હગું એટલે અડી ના થાય એ ભાઈ ને તો પણ અમારો બધો જૂનો સંબંધ અમારા બાપા ને વખત નો એને બાપો કમ્પ્લીટ હતા હા બાપા નું કેવું ના પડે સમાજમાં નોમ હતું મોટું પણ છોકરા થોડું એવું છે આમ તો હા ના એટલે ચમ ભાઈ એવું એટલે કોઈ ખબર ના પડી ભાઈ મને તો થોડું ખાતું એવું છે ભાઈ હા બરાબર જો તમારા અવસર ના બગાડવો હોય હા દીવા ના બગાડવા હાલો સારું આમ ચમ ભાઈ એટલે ના ભાઈ મારે એના હાલવી પડે ભાઈ કારણ કે અમારી વખત દીવાનો એ ભાઈ ને લગ્ન હતો ને અમે બધા ગયા હતા અમારા બધું ઘર એટલે અમારા જ બોલાવવા પડે કે યાર બાપો બરાબર હતા આમ સમાજ સમાજમાં નોમ હતું એનું બરાબર પણ છોકરો થોડો પેલો એ છે એવું એમ પણ તારે હું તો આ કંકુત્રી લઈને આવ્યો છું ભાઈ અમે ત્યાં તારે કંકુત્રી શું કરશું આ તો એના હાલવું પડશે હા તે તમારે કંકુત્રી હાલવાની હોય હા તો ના હાલો તો સારું આમ તો અવસર ના બગાડો તો છેમ ભાઈ એ તો ના લાવ્યો છું ને હું લાવ્યો છે પણ જો હા એ ભાઈ નું કામકાજ એવું છે ને હા સારું તમારે આખો અવસર ફેલ કરી દે એક તો પેલા તો રસોયા ખોસા કાઢશે રસોયા ને હળિયો કર કરશે આવું બનાવ્યું આવું બનાવ્યું એવું છે સોલ્લો 1 રૂપિયો નહીં કરે પાછો એવું એમ ભાઈ ના બાપુ એમ ઠોક આખું ઘર આવશે પાછું હા ઉદી લેતા આવશે ઓહો એવું એમ બરાબર તમે આમ તો ના લો તો સારું અને હમણાં દેખ હતું લે સારું હમણાં દેખ લગન માં જોતો ને તે મુહૂર્ત ઉભો રાખેલો મુહૂર્ત ત્યાં લાફો આલી દીધું ઓહો તો સારું ભાઈ તમારે સારું કીધું મને તો પૂંખતા મુહૂર્ત તો નાઠો તો તારે હું તમે લાવ્યો છું કંકુત્રી અમે તારે પાછી લઈ જાઉં વેવાઈ આપડે વેવાઈ ને વેવાણે તો તમને ખબર હોય તારે પાર્લર માં તો ખરું એટલે પાર્લર થઈને આવ્યો તો ભલે કાળી બુટાંગ હોય પણ મોઢો આમ એવો ચમકતો હોય ને એટલે એ વેવાણો હાથ પકડી લીધો તો એ અવસર માં તો તો કંકુત્રી તો ના હાલે મારે તો પાછું ઘેર અવસર બગડશે પણ આ કંકુત્રી તો તને ભાઈ તમારે કંકુત્રી અમારે એને ભાઈ ને છગનભાઈ આલુ કે ના આલુ હારું અવસર ના બગાડવો હોય ને તમારે કાકા તો ના આલો તો સારું એવું એમ અને કંકુત્રી હવે તમારે એક કામ કરો કે આ કંકુત્રી ચેકી નાખો કોઈ ના હાલવા મારે એના ઘરના એક પાછો બીજો એક ભાઈબંધ છે મારો તો એના હાલું તાન બરોબર કે નોમ ચેકી નહીં ના હાલી દઉં તાન બરોબર કે કાકા લોસા ના દેજો ચેકવામાં ઉભા રહો આ તમે ચેકિંગ હાલો તો પેલા ને મનમાં શું થાય શું થાય ભાઈ કાળો મન તો કાઢ નાખેલો હવે આ કોકની જૂની કંકુત્રી ચેકિંગ હાલજો મને
અલ્યા ભાઈ એ વાત તમારી સાચી હો ભાઈ હા તો અમે આ કંકુત્રી દાણામાં હેલો બધો ફાળી નો હોય તાણે અમે ઘેર લઈ જાય ને ના ના હા હળાજી આટલી મોંઘી કંકુતરી આ મોંઘી આ ઘણી આ કેટલાની છે મોગીન કંકુતરી? આ છે 120 રૂપિયાની ભાઈ હા? 120 રૂપિયાની બની ઓ જાય તારી. તાણે આ આટલી મોંઘી કંકુતરી તમે ફાડી નાખો આમ સીવી હોમ આમ જોઈએ તો આ ગણપતિ નો ફોટો છે એવડો મોટો છે જોજો અરે કંકુત્રી તો ભાઈ અસલ અમદાવાદમાં છપાઈ છે મેં આમ ફોટો તો હારો છે અસલ છે. હા. કંકુતરી હારી ના ફળાય તો તાણે બીજું તો શું કરું તાણે કયો બીજું તો હવે શું થાય મો તમે એક કામ કરો હા આ સગનભાઈ નોમ ચેકી નાખો હા ઓવા ચેકો છગનભાઈ નું ચેક કરી દઉં એમ ઓવા બરાબર સગનભાઈ નોમ ચેકી નાખો હા અને ઓય મારું નામ લખી દો લે ભાઈ પણ પાછું તમને ખોટું નહીં લાગે આ મને તો કોઈ વાતનું ખોટું જ નહીં લાગતું તું. હા? તમે હાઓ એવું એમ હવે મને તો કોઈ વાતનું બિલકુલ ખોટું નહીં લાગતું તમે હા, હા. મારું નામ લખી દો બરાબર સગનભાઈ નું ચેકો હા કેવું કરું તાણ લે બરાબર તમને ખોટું નહીં લાગે ના મને તો કોઈ ખોટું લાગતું નહીં હા હા એક બીજું આ શ દેખાય છે જીતો છે દેખ આ ચેક હાલે હા બરાબર બસ લખો મારું નામ તમારું શું નામ છે મફાજી. અને હું તમને પાછો ઓળખતો નહીં એટલે આ ઓળખવા દે તો આ તમે આ ઓળખણ ના થઈ આપડે લ્યો હા આ રીતના ઓળખણ દે તમે મને કંકુતરી હાલશો અને હું તમને હાલે એની આપડા બધા સંબંધો થઈ બસ પછી તમારે શ્રીમંત આવશે એમાં બોલાવજો એટલે આપણે, હા. ઓળખાણ તો થઈ જાય આવી બરાબર હાચી વાત છે ભાઈ બરાબર. હા તમારું શું નામ છે રે? હા તમારું નામ મારું નામ મફાજી. મફાજી હઉ. બરાબર હા. લગનમાં કોઈ જો આપડે લગનમાં ટેકો કરશું તમને હા કોઈ કોમ કાદે હતો આપડે ઉપાડી લેવા છે અને સોલ્લો તો અમે કદી હું ભૂલતો જ નહીં સોલ્લો તો બરાબર. પહેલો કરી દેવાનો બરાબર ઓવા હા. આપડે ગામમાં જ ને છે પહોંચતો જ નથી સોલ્લો જ દીવાય આપણે હા ના બરોબર છે ભાઈ લેવા ને આ કંકુત્રી દાન લો તમે જાણો હો? અને તમારે ચિંતા ના કરો સર મારો જ ટાઈમ કરીને હા. તમારે આય હું. ના બરોબર આવી જજો પાછા હા હા હો તમે આવજો આ તો શું છે હવે ઊંઘતા ને જાગતા તારીખ જ જોઈએ હું ના ના હા, બરાબર બરાબર સારું તો હું નેકળું તાન ભાઈ આવજો મારા જે બીજા 2-3 ગોમ છે જે બાકી રહી ગયો છે એ પૂરું કરે આ કંકુત્રીઓનું બધું બાકી છે પછી જજો હો ઊંઘતા ને જાગતા એ જ જોઈએ છે હા ઓકે હા હેડો આવજો તાન ભાઈ હા કેમ આ બાજુ એટલે લ્યો ભાઈ ના આવું આ બાજુ પણ આ બાજુ કેમ કદી ના કદી આ તો હું તમારો કોઈ સવાલ છે ચમ તારે આ તો હું આ બાજુ આવ્યો તો ના કોઈ કોમ આવે છે લે લે ભાઈ તું તારું કામ કર હા ના ના કોઈ કામ નતું મારે ઘેર જવું છે ઘેર હેડો હું તો હા કંકુત્રી આવી ગઈ આપડે હેડો આટલી જ રાહ જોઈ રહ્યા હતા આપડે તો આ તો કોમ તો ખાલી નોમ નું પણ હેડો આપણું કોમ થઈ ગયું કંકુત્રી હોય તો એવું ઠૂસવું છે કે બરાબર ઠૂસીને ખાવું છે કંકુત્રી આવી તો ખાવાનું સારું હશે પાછું બરાબર ઠૂસવું હોય તો હા એવું ઠૂસવું છે કે સારું અઠવાડિયું છે જરૂર ના આ તો ભાઈ હેડો સગનલાલ ના નોમ આપણું કોમ હા નાથોજી આયા હતા ગણ ગણ કરતા જતા હતા ભમડા ઉડાડતા ઉડાડતા શું થયું એટલે હવે ઉંમર થઈ ગઈ એ ડોહાની ના શેના માટે આયા હતા ડોહા ઉંમર થઈ એટલે તો હા હતા શેના માટે આયા કંકુત્રી લઈને આવ્યા હતા મારા ઈ હતા અમોન નહીં આલી કંકુત્રી એ તો ખબર નહીં એ તો કઈ કીધું નહીં પણ મને આલીને જાશે એટલે મારા ની મારા બાપાના ની બાપા તો પહેલાથી રિલેશન હતું નાનો અમોન કાઢે આવ્યો ને શી ખરે તો આ તો મને તો આલીને જાશે આ કંકુત્રી એટલે આપડે તો આ તો અમે એને શું ઉંમર થઈ ગઈ કે આ નોમ તો ચેક કેલું છે ને ઉપર નોમ લખ્યું છે તમારું હોય તો ચમ શી કરે તો ચેકેલી આલીને જા મને તો અમોન ના આલી અમારા અમારું તો રિલેશન હતું તો એને આલી ગયો શી કરે તો ડોહાને બહુ બધું ફરી ગયું છે ચમ ફરી ગયું છે કારણ કે હમણાં પેલા દાપુ એવું માગ્યું છે ને શેનું દાપુ માંગ્યું છે છોકરા લગન છે તે દાપુ એવું માગ્યું હમણાં તો હવે 30-40 લાખ માગ્યા છે એટલે ડોહાન મગજ કોમ નહીં કરતું બરાબર એટલે પોસ 100 તોલા તો હોનું માગ્યું છે આ મને લાગ્યું ડોહાન મેં ઉભો રાખ્યો તો મગજ ભપસી ગયું એવું લાગે છે ઓવે એટલે હવે કોમ નહીં કરતું ડોહાન મગજ એટલે બબર તો જતો હા બોલાય નહીં તમે ત્યાં જજો અમે તો મને તો કંકુત્રી આલી છે કે હવે અઠવાડિયે ભેગું ઠૂસી લેવું છે અમો તો બોલાય નહીં મારા કંકુત્રી રિલેશન હતો મારો બેટો એમને જતો રહ્યો બોલ્યા વગર જુદો એટલે ડોહાન કોમ નહીં કરતું હવે મગજ હવે એટલું બધા પૈસા ક્યાંથી લાવે બરાબર હા અમિત હા હા હાર તારે આવજો હા